આપણને એવું સમજાવી દીધું છે ભાઈ તમારે મોરબીના ભજન બોલ્યા હું નામ હતું અમરસિંહભાઈ કે કરજુક છે કાંટા કેરી વાળ સંતો કરજુક છે કે કાંટા કેરી વાળ આમાં જોઈ જોઈને તમે કે પાવ વિચાર આવે એવું ભજન હાલતું હોય તઈ કે જેણે જેણે સદગુરુના શરણ સેવા છે મહાપુરુષોની સેવના કરી છે અને જે આ નામને વરેલા છે એના માટે કરજુક કોઈ દી છે જ નહીં એના માટે કરજુક કોઈ દી છે જ નહીં અને ખરેખર છે નહીં કારણ કે ગમે એ બીજક વાવેલું હોય એને વાડ તો જોઈ એટલે એશે કદાચ કરજુક કાંટા કેરી વાડ પણ એ સત્યને આડી કરેલી છે કોઈ બીજા સીંડા પાડીને એમાં કરી ન જાય એટલે નકર સતયુગ આ હરિશ્ચંદ્ર રાજાની વાત કરી તો ભાઈ બધાએ વિચાર કરજો એક દી કે એવો તપસ્વી અને મહાન રાજા અને સત્યને કારણે તેણે વેસાણા એ વાત હાજી તો એ ગામમાં બીજા કોઈ તેથી ધનવાન નહીં હોય કે રાજા તમારે વેસાવું નથી ભરી બજારે અમારા ઘરની અંદર આ પડ્યું છે તો અમે તમને આપીએ ને પાછું અમને આપી દેજો એ ઠીક ચાલો વેસાણા એ ભલે મને તો આટણ જ વિચાર આવ્યો આનો વળી રોહિદાસને સર્પદંશ થયો હે ભાઈ અને એ બાઈ શેરીની માલિકોના હાથમાં સબ લઈને રાયડું પાડે અને હવા મીટર તેથી સતયુગ હોય તો લુગડું ન જડ્યું એ સતયુગ થોડો કહેવાય એમ મારું કહેવાનું થાય કાશી નગરીનો નરેશ કહેવાય તમે વિચાર તો કરો હંધાઈને ખબર હતી ને કે આપણી નગરીનો નરેશ છે અને એનો વારસદાર પુત્ર એ સોહિદાસને સર્પ દસ્યો હવે એ સતયુગ શેનો કહેવાય એમ તમે વિચાર તો કરો હવા ગજ એક લુગડું જો માથે ઓઢાડવાનું તેથી એને ન જડ્યું હોય અને એની માં ભોમસું ફાડીને શમશાન લગડ ઓઢાડીને લઈ જાય તો આ સતયુગને અટાણે બાબા આમાં માલિકોને તમે આ કરો ને ભજન એની સમજણ એટલી બધી છે કે તમારા પરંગણામાં તમારા મોહલ્લામાં તમારા ગલીની માલિકોને કોઈ સાધારણ પરિસ્થિતિનો માણસ હોય 5 ભક્તો ભેગા થઈને એ આપણે કરવું જોઈએ હું તો એમ કહું છું ગુરુના બાળકને અટાણે સતયુગ છે જે સમજુ પુરુષો છે એના માટે અટાણે સતયુગ છે તમે કાંઈ પણ ભક્તિ કરો તો માણસો તમારી રખેવાળી કરે એમ છે હે ન કે એણે સત્ય ભક્તિનું જ નિયમ લીધું હતું ને તોય ત્રણેયને વેસાવવું પડ્યું અને અટાણે કોઈ એવો દુરાચારી માણસ આવીને ભગત માથે કાંઈક કરે તો 10 જણા ભેગા થાય કે એ ભક્તિ કરે છે ગુરુના ગુણ ગાય છે એને હું કામ નહીં છો હું તો એમ કહું છું ભક્તિ કરવાવાળા માટે અટાણે સતયુગ છે બાબા સતયુગ છે આવો એકેય યુગ નહોતો ભક્તિ કરવા માટેનો એવો આ સતયુગ આપણને પ્રાપ્ત થયો કારણ કે સતને જે વર્યા છે ને એમાં યુગ કોઈ દી બીજું પરિવર્તન ન આવે કારણ કે એમાં પરિવર્તન નથી તમે જે જાણ્યું છે એમાં પરિવર્તન નથી કીધું છે ને મહાપુરુષોએ કે હું નીચમાં ન જાણ ન્યારો નથી વૃદ્ધ જોવન કે બાળો હે આ વૃદ્ધ જોવન કે બાળો એમાં પરિવર્તન કાંઈ થાય છે એવડો ને એવડો નરસિંહ મહેતાએ કીધું જ્યાંથી જેમનો તેમ છે આવે ન જાય નહીં જાય ન આવે નહીં ભીરો નહીં ઠાલો જ્યાંથી જેમ છે એમનો એમ જ છે એમાં કાંઈ પરિવર્તન ઈ સત છે ઈ સત છે અને ઈ સત્ય નામને તમે વરેલા છો એના માટે બાબા કાયમ સતયુગ છે એને કોઈ દી કળિયુગ આડો આખો રહી એને કળિયુગ આખો તો ઈ સદગુરુની અપાર આપણી માથે દયા કહેવાય ખરેખર ઈવડા એ યુગની ભલે ગમે એવડી વાતો કરે પણ આપણને ગળે નથી ઉતર્યું બેનજીભાઈ નથી ઉતરતું મને તો અટાણે એ વિચાર આવ્યો જર્જરી આવી ગયા કે એ કાશી નરેશના છોકરાને હવા લગાડ લુગડું ન મળ્યું સત્યું બહુ કામનું એમ મારી જવાનું થાય હે એ પછી આ નામને વરેલા એ
ઘણા જન્મો પછી, ઘણા વર્ષો વયા ગયા પછી તમે વાત સાંભળી છે કે સિદ્ધરાજ જયસિંહે જેથી નવાણ કરાવ્યા અને પાણી નો આવ્યા લક્ષાર. હવે એ 32 લક્ષનો પુરુષ તેથી એ રાજા હતો. સિદ્ધરાજ જયસિંહ સામાન્ય માણસ તો નહીં. અને એ એની કાયા એમાં હોમમાં જતો હતો તો ગામનો એનો જ ગુરુભાઈ મેઘધાર હોય, મેઘમયો. અને એ આડો ફરીને કીધું તારી રાજા અહીં જરૂર છે કે તું પ્રજાનો પાલનહાર છો અને તું આજ તારી કાયાનું દાન દઈને આ નવાડમાં તારું શિર હોય ને અને એ નવાડમાં પાણી થાય, તું એ ગયા કેડે પાણી હું કામનું. આ નામને વરેલા હતા. કોણ હતા? જે આ ઘટના હાલે છે એ બધા આ સત્ય નામને વરેલા હતા. તે કે તમારે નથી દેવું કે હું આપણે બે એક ગુરુના બાળક છે તો કે હું મારી કાયા ઓમી દઉં અને આ નવાણમાં કે નીર થાય અને આખું ગામ પીએ તો ધણી તું પાલનહાર છો, તારી ખાસ જરૂર છે. તો આડા ફેરા કોણ? ગુરુના બાળક હતા. એક જ ગુરુના બાળક હતા. તો થયું. ઘણી ઘણી એવી સત્યની, સતયુગની, દાપરની, તેતાની એવી બધી વાતો આવે છે. એની માલિકોને આપણે જોઈ નહીં તો સારું આપણને વિચાર આવે છે કે આ સારું કાંઈક આમાં અજુગતું છે. પણ આપણને તો શું છે ભાઈ, આમાં કોઈ ઊંડું ઉતરવાનો કોઈને રસ નથી. સદગુરુ પાસે જા લગે હને પાછું ઉપડ્યો જેમ ઓલાવને એવી રીતે નામ લઈ લે પછી પૂછતા નથી. હે ભાઈએ કીધું ને કે ગુરુ પીડા પણ ગરજ નહીં, ગરજ વિના જ્ઞાન ક્યાંથી આવે. ખરેખર એવું છે ભાઈ. હવે એ જેથી ચીઠી લઈને કળિયાર સાહેબ ઘોઘાવદરની માલિકોને આવ્યા. હું કામ આવ્યા હતા કે એ જીવણ બાપાને 17 ગુરુ કર્યા અને છતાં એનું મન માનતું. અને અટાણે તો ભાઈએ કીધું એમ ગુરુ એમ કહી દે ખરા તન મન તન તે ગુરુને શરણે ધરી દીધા. હવે મનની હું રાડી નાખશો. પણ જેને જેને હેરાન કર્યા છે ને એને આ મને જ હેરાન કર્યા છે. જેને જેને હેરાની થઈ છે ને એને મને જ ફેરફૂદડી ફેરવા છે. જો મનની પાર વ્યા જાય તો ફેરફૂદડી ફરવા પણ નથી. નકર જીવણ બાપાએ તેથી જાત્રામાં જવું, સંઘ તૈયાર થયો અને જાત્રાવાળા કહેવા આવ્યા કે અમારા ખર્ચે. આને એમ થયું કે 17 ગુરુ કીધા, એક એક આસને 8-8 કલાક બેઠો પણ સારું ખખડાટ સિવાય કાંઈ થતું આમાં નથી. તો જાવ તો પણ હવે ગુરુ બધા કે ભીમ સાહેબ રજિસ્ટર ગુરુ શ્રી છેલ્લા 18માં ગુરુ હતા અને કે પૂછ્યા વિનાનો વયો જાય તો એને ખરાબ લાગે એટલે એણે ચીઠી લખીને મોકલી. ચીઠીમાં હું લખ્યું કે સાયાજી મારું મનડું નો માને મમતાડું, આ દિલડું નો માને દુર્બાડું, વારી વારી આ મનને હું વાળે પૂરું પણ પતળેલ જાય છે પરબારું. એ સાયાજી સદગુરુને કહે કે મારું મન માનતું નથી. બધી એને ઘણું ગાયું, ઘડીક મારું કીડી મન ને ઘડીક કુંદર ને ઘડીક ઘોડે ને ઘડીક પાડું. વ્યથા તો એને એટલા ગુરુ પાસેથી સમજ્યા છતાંય એની વ્યથા કે આ મનની હતી ને, આ મનનો માયનું એ જ થયું ને. અને ખરેખર શું થાય છે કે જ્યારે સદગુરુ પાસે આપણે જાય તો એ તો આ ભવસાગરના અનુભવી છે અને સંસાર સાગરના અનુભવી છે. સદગુરુ શું કામે શ્રેષ્ઠ છે કે જેની અંદરથી આપણે પસાર થયા છે એની અંદરથી એ પસાર થયા છે. એની દીકરા દીકરી વરાયવા વ્યવહાર કર્યા, હે જેમ જ્ઞાની જ્ઞાન દશાની દોર સૂકે નહીં, વિધ ના કરવા છતાં કરતા જ્ઞાની જ્ઞાન દશાની દોર ન સૂકે. એમ એ રીતે એ રહ્યા એટલે એને નડ્યું નથી. એમાં દ્રષ્ટાંત આવે ને કે જળમાં જેમ કમળો નિષ્દિન રહેતા, જળ સંગાતે જળમય થતા, પણ સંગતા છતાં અસંગતા સુકે નહીં. એમ જ્ઞાની જ્ઞાન દશાની દોર કરી તો એ બધા ગયા ને. એટલે આપણે સમજવા જઈએ ચાલે કે આપણે હાઈટમાં હતા, બરોબર. હવે જ્યાં સુધી બે હદના પુરુષ આપણને મળે નહીં, બે હદમાં શું કામ કહેવાય કે એ હદ વટાવી
અને સમજના ઘરમાં વહી ગયા એટલે એ બે હિતના પુરુષ સદગુરુ કહેવાય. અને અનહદને એને ઓળખ્યું. પાછા ઊભા છે સેન્ટરમાં. હવે આપણે હૈદવાળા છે એની પાસે જાય તો એને ઓલોય અનુભવ છે ને આ અનુભવ છે, એટલે એ આપણને સમજાવી શકે. તમે વિદેશમાં જાઓ ને એટલે વિદેશની ભાષા આપણને આવડે નહીં, બરાબર? એટલે એમાં આપણે ટુરિઝમમાં જઈએ ને એટલે એમાં ભૌમિયો ભેગું હોય. પછી એ ઓલા ઇંગ્લિશનું જે આવે એનું રૂપાંતર કરીને આપણને ગુજરાતીમાં કે આપણે કહીએ એટલે ઓલાને ઇંગ્લિશમાં કહીએ, કારણ કે એ બેયને જાણે છે, ગુજરાતીને અને ઇંગ્લિશને બે. એટલે એ ભેગું કરી દઈએ. એમ મહાપુરુષો અનહદનો અનુભવ કર્યો છે. મહાપુરુષોને અનહદનો અનુભવ છે અને બે હદમાં એ ઊભા છે. અને આપણે હજી હદ છોડીને ન્યાકણે જવાનું છે, એ થતું નથી. તાલક અનહદ સમજાય. અનહદ એમ સમજાય એમ નથી કે આ કોઈ સમજાવી દે. કારણ કે કબીર સાહેબે કીધું કે આમાં લીખા કાગળ તો સબ કોઈ વાસે, કોરા વાસે નહીં કોઈ. જો એકવાર કે કોરા ઉકેલે તો ઓનર બુરબકા હોય મારી હેલી રહી કે. આ લખેલા કાગળ બધાય વાસે. જેટલું જેટલું આ દુનિયાની અંદર લખાણું છે, વેદ, શાસ્ત્રો, ઉપનિષદ, ગીતા, શિવપુરાણ, રામાયણ, ભાગવત, આ લખાણું છે એ બધાય વાસે. એ બધો ક્રમ રહ્યોની હૈદવાળાનો છે. કારણ કે વાંચતા વાંચતા જો એની સીણવટ થાય તો એને ખબર પડે કે નહીં મિલતી है कोई बात वेदन में वेद कहे कुछ भेद है. પણ ગુપ્ત જ્ઞાન છે વહાં ગતિ ન પહોંચે તો આમાં વાણી की क्या गुंजायत. જે ગુપ્ત છે હે વેદ એમ કે છે વેદ नेति नेति कर पुकारे. ये वेद की अजब निशानी है. जो जाने वो पहचाने बात कहीं नहीं जावत है. गूंगा घोड़ का स्वाद क्या कहे समझ समझ मुस्कावत है. गुरुगम ज्ञान अगम है गहरा है ऐसे समझ में नहीं आवत है. एम समझ मानते आवे. गुरुगम ज्ञान से अगम है गहरा है પણ એમ સમજમાં આવે એમ નથી. કારણ કે આપણે હદ વટાવવી નથી અને બે હદના જે મહાપુરુષો છે એનું શરણ સ્વીકારવું નથી. એટલે ગરજ વિના જ્ઞાન ક્યાંથી આવે? એ વાત એની હાસી. એ ચીઠીની આ ઘોઘાવત આમરણ ગઈ ભીમ સાહેબને ન્યા. અને એ સમયની માલિકોને તેથી ત્યાં કલ્યાણ સાહેબે આવેલા. ભીમ સાહેબને કલ્યાણ સાહેબ એક જ્ઞાન ગોષ્ઠી કરતા હતા ને આ ચીઠી ગઈ. નકર જીવન બાપાએ તો જેથી માંગણી કરી તેથી ખરેખર એની જિજ્ઞાસા હાસી કહેવાય. તમારી જિજ્ઞાસા તમારી મારી જેથી જિજ્ઞાસા આપણી હાસી છે ને એટલે ગુરુ તમારે ગોતવા નહીં જવા પડે. ગુરુ તમને ગોતી લે. ગુરુ તમને ગોતી લે. એ આમરણમાં ભીમ સાહેબને કાને આ વાત કહીને તો એ કલ્યાણ સાહેબને એણે એમ વાત કરી હતી ખારો જીવણ છે કે ઘોઘાવદનની માલિકો. એલા કે એવી વાત સાંભળી કે 17 ગુરુ કીધા. નહીં મારો હું ગોતતો હોય છે ને હું ભૂલ રહી જતી કાંઈક ખામી તો હોય છે જ ને. તો એ 17 ગુરુ કરીને બધાને કીધીએ ચડાવી દીધા હતા ને એટલે ગોતતા ગોતતા એને સામે આવ્યા તો ભીમ સાહેબ સામે આવ્યા ને બે ઓળખતા નહીં. અને બે ધાર ઉપર જ્યારે ભેગા થયા ઘોઘાવદનની અંતરે ગોંડલના ઘોઘાવદનની વિશે તો ભીમ સાહેબે ઘોડી ઉપર ને આ ઘોડી ઉપર ઘી વેસવા આવે. એટલે કે રામ 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 રામ. બે ઠાઠ માઠ ને તમારે કાંઈ ઘટે નહીં. તે કે આમ કે ઘોઘાવદર જવું ભાઈ કે ઘોઘાવદર કે નહીં કે એવું સાંભળ્યું છે કે જીવણ સાહેબને ત્યાં જવું છે કે 17 ગુરુ કીધા તો એની ખોજ છે. એટલે કે બાપા જીવણને તમે ઓળખો કે ના કોઈથી મારાને મેળ્યો નથી. તો કે એ જીવન જ હું છું. બે ભેટી પડ્યા. ભેટી પડ્યા ધાર ઉપર એને કીધું પેલા આ તોરી ખોજ શું છે મારું એ કહેવાનું થાય. જે 17 ગુરુ કર્યા ને એની માલિકોને રજિસ્ટર પુરુષો તો હતા જ પણ આને સમજણમાં કાંઈક થોડોક ફેર રહી જતો. કારણ કે ગુરુ પાસે જાય ને તન મન ને ધન તમે હોપી દો અને તમને એમ કહી દે કે બ્રહ્મ તું જ છો. જેને ગોતશો ઈ તું છો
બ્રહ્મ તું છો, પણ ન્યાય ન્યાયને હકડ દખડ થઈ જાય કે આપણે બ્રહ્મી છું એટલે ભ્રમ થઈ ગયો. ન્યાય ન્યાય ગુરુ પાસે હોય ને, હું બ્રહ્મી છું, હું તો માણસ છું. અને સદગુરુ એમ કહે છે જેને તું ગોતવા નીકળ્યો ઈ તું છો. આ ઉપદેશ કરેલો હોય ને તમને બધાને, પણ ન્યાય ન્યાય આપણી દ્રષ્ટિ ઊભી નથી રહેતી એટલે ભ્રમ થઈ ગયો. હવે એ ભ્રમ સત્સંગ વિના કોઈ દી તૂટે એમ, કારણ કે જો પુરાવા મળે તો એ ભ્રમ તૂટે, ને કે ભ્રમ તૂટે એમ. જીવન ભગતને ભીમ સાહેબે એમ કીધું કે તારી ખોજ હું, તું ગોજ છો હું. કે બાબા, અને એને ખબર હતી કે જિજ્ઞાસાની બહુ હારી છે. અને 17 ગુરુ કર્યા તો હોનો સમાગમ કર્યો ને તે 17 કરે ને, એટલે કીધું હો ની વાતું સાંભળી તોય રહ્યા એવા ને એવા. હે હું કામ કીધું કે 17 ગુરુ કર્યા છે, એને 100 જણાનો સમાગમ કર્યો છે, એમાંથી 17 ગોઈતા હોય ને. કે ભાઈ તારી ખોજ હું. એટલે જીવન બાપાએ પ્રશ્ન કર્યો કે બાબા એવું કાંઈ નથી, પણ સંતો મહાપુરુષો એવું ગાઈ ગયા છે કે ગુરુ નાનક સાહેબ થઈ ગયા, એણે ગ્રંથ સાહેબની એવું અંદર એવું લખ્યું છે કે શું, કે નહીં કાગજ નહીં કલમ, નહીં કાગજ નહીં કલમ, અને આ લેખા ઉપર લીટો ગુરુ નાનક કે મેં એને દેહ દેવળમાં લીઠો. પછી તો જ્ઞાન ગોષ્ઠીમાં ઘણી ચર્ચા થઈ હોય. પીર સદુદ્દીન મહાત્મા સૂફી સંત થઈ ગયા, એણે કીધું કે અલખ નિરંજન રૂપ દેખી મારા મન મોયા, એમ ભણે પીર સદુદ્દીન મેં નજરે. બધા એની સાક્ષી છે. જીવન બાબા કે હું બેહુન ખખડાટ સિવાય કઈ થતું નથી, આમાં હું હોય મારો નાચ જાણે. એટલે કે તારે એ જ વાતને નક્કી કરવી છે ને કે હા, તો કે બે આપણે અહીંયા જુગતી કરી. એટલે એને બીજી ભાષાની અંદર જીવનને સમજાયો જે શબ્દ જ્ઞાન છે એનું, કે જીવન જો આ વણ અખરે અખર છે, આ અક્ષર નથી. આ વણ અખરે લેખા વિનાનો. એમ ભાઈ બોલ્યા ને કે અમર વેદના કોઈ ઉપાસી, અમર વેદ પરખો તમારી પાસે, અવિગત અલખ લખા વિનાના આ કોઈ કોરા કાગળ વાસે. વાસે તો કે અમે એની વિગત બતાવી, સુરતા સડી જાય વસંત સાથે. હે વાસે તો એની વિગત બતાવે, પણ એ કોરો વાસો કેમ? લખેલા બધાય વાસે. જેટલું વસાઈ રહ્યું છે એ લખેલા વસાય, પણ સદગુરુ જે નથી લખાણો ને એ તમને વસવે છે. અને એ ગુરુગમ દ્રષ્ટિથી તમે વાંચી શકો. આ આંખથી વસાય એવો આંખથી. અને એ બીજાને નો એમ તો લખ્યું ઘણાય કે પંડિત મથી મથી આ એક અક્ષર નો એટલો. આવા અનેક મથી મથીને જાણ સુદાન. પછી એમાં કીધું કે આ તો અંધે અક્ષર ઓળખા અને બેરે સુણી એની વાત, મૂંગે ક્યાંની સરસા બહુ કરીને એની શ્યાર વેદ પૂરે છે. આખા બાપા ગઈ એમ. સદગુરુ કાગળ લખે એના વાસન હારા કોક વિરલા, એને સમજણ હારા કોક વિરલા. સદગુરુ કાગળ લખે એના વાસન હારા કોક કોક. આ વાસી કે એના ગુણ ગવાય છો. ઈ દેવારામ, ઉગારામ, પૂજારામ, જસુરામ, આ સગનરામ બાપા વાસી ગયા તો બાપા એના ગુણ ગવાય ને. ખર્ચો આપણે કરી તો આપણી માસીનું નામ ન લઈ આવી લે કે આવે નહીં 1 કરોડ રૂપિયા વાપરે તોય.